હેલો એવરીવન, હું વંદના. અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો આગળના લેક્ચરમાં આપણે કેટલાક કાર્બનિક સંયોજનોના નામકરણ કેવી રીતે થાય તે સૂત્ર દ્વારા જોયું. જે સૂત્ર હું ફરી લખું છું. ગૌણ સમૂહનું નામ પ્લસ મુખ્ય શૃંખલાનું નામ પ્લસ મુખ્ય ક્રિયાશીલ સમૂહનું નામ. આ સૂત્ર પરથી આપણે ઘણા સંયોજનોનું નામકરણ કેવી રીતે થાય છે તે જોયું. હવે આપણે થોડા વધારે એક્ઝામ્પલ લઈએ કે જેથી આપણે નામકરણ કરવામાં કોઈ બી મુશ્કેલી ન પડે અને આપણે પ્રેક્ટિસ થાય અને વધારેમાં વધારે સંયોજનોના નામકરણ કેવી રીતે થાય તે જોઈએ. તો આપણે સંયોજન લઈએ. આ સંયોજન કે જેમાં આપણે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીએ તો આ શૃંખલા કે જે લાંબામાં લાંબી શૃંખલા છે. હવે આ સંયોજનમાં જોઈએ તો શાખાની પણ શાખા નીકળે છે. એટલે કે જ્યારે શાખામાંથી પણ શાખા નીકળતી હોય તો તેમાં મુખ્ય શૃંખલા સાથે જોડાયેલા કાર્બનને નંબરિંગ કરવામાં આવે છે. તો મુખ્ય શૃંખલા સાથે આ કાર્બન જોડાયેલો છે તો તેને ફર્સ્ટ નંબર આપવામાં આવે છે અને પછીના કાર્બનને પછીના નંબર આપવામાં આવે છે. અને હવે આપણે નામકરણ કરીએ તો હવે આ શાખામાં આપણે જોઈએ તો છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર 2 કાર્બન આવેલા છે. તો મેં તમને નિયમોમાં કહ્યું હતું કે છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર જો 2 કાર્બન આવેલા હોય તો તેને નિયો તરીકે ઓળખવામાં આવે છે. અને 4 કાર્બન છે તો બ્યુટાઇલ. હવે મુખ્ય શૃંખલાનું નામ જોઈએ તો 9 કાર્બન આવેલા છે તો નોન. અને બધા કાર્બન જે સિંગલ બંધથી જોડાયેલા છે તો નામની પાછળ એન લાગે તો હવે નામ થાય નિયો બ્યુટાઇલ નોનેન. હવે આનું બીજું નામ જોઈએ તો મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો કાર્બન કે જે બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો આવા કાર્બનને તૃતીય કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે નામ કરીએ 5 ઉપર તૃતીયક બ્યુટાઇલ અને મુખ્ય શૃંખલાનું નામ નોનેન. આ સંયોજનના આ નામ છે કે જે સામાન્ય નામ છે અને આ નામ કે જે IUPAC નામ છે. હવે હું તમને આ સંયોજનનું નામકરણ કેવી રીતે કર્યું તે માટે એક નોંધ કહું. જો કોઈ શૃંખલામાંથી ઉપજતી જે શાખા છે તે શાખામાંથી પણ શાખા નીકળતી હોય તો આ શાખાના નામની પાછળ આઈ લાગે છે, જેમ કે બ્યુટાઇલ. હવે આપણે નેક્સ્ટ સંયોજન જોઈએ. આ સંયોજનમાં સૌપ્રથમ આપણે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 અને 10 આ શૃંખલા કે જે લાંબામાં લાંબી શૃંખલા છે. હવે આપણે તેનું નામકરણ કરીએ તો 4 ઉપર અને 5 ઉપર બંને ઉપર એક એક શાખા આવેલી છે. હવે આપણે જોઈએ તો મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો કાર્બન કે જે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો આવા કાર્બનને દ્વિતીય કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ કાર્બન કે જે છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર 1 કાર્બન આવેલા છે તો આવી ગોઠવણીને આઈસો ગોઠવણી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ સંયોજનમાં જોઈએ તો મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો કાર્બન કે જે પણ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો આવા કાર્બનને પણ દ્વિતીય કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે નામ કરીએ તો
આપણે હવે નામ કરીએ તો આઈસો કે જે એબીસીડી પ્રમાણે લખવામાં આવતું નથી, પણ આ દ્વિતીયક છે તે એબીસીડી પ્રમાણે લખવામાં આવે છે. જેમ કે દ્વિતીયકનો બી તો તે પહેલાં આવે છે, જેમ કે 5 પર દ્વિતીયક બ્યુટાઇલ, 5 દ્વિતીયક બ્યુટાઇલ. 4 ઉપર જોઈએ તો આઇસોપ્રોપાઇલ અને મુખ્ય શૃંખલાનું નામ કરીએ તો 10 કાર્બન છે તો ડેકેન. હવે હું તમને એક નોંધ કહું, જેમ કે આઈસો, નિયો, નોર્મલ આ નામ કે જે ગોઠવણી દર્શાવતા નામ છે, તો તેમના અક્ષરને મૂળ અક્ષરમાં યાની કે એબીસીડી પ્રમાણે નથી લખવામાં આવતા. જ્યારે દ્વિતીયક, તૃતીયક, પ્રાથમિક તેવા નામને કે જે એબીસીડી પ્રમાણે લખવામાં આવે છે. હવે આપણે નેક્સ્ટ સંયોજન જોઈએ. હવે આ શૃંખલા કે જેમાં આપણે નંબરિંગ કરીએ. હવે આ સંયોજન કે જેમાં આપણે શાખાની પણ શાખા દર્શાવીએ, તો તેમાં કેવી રીતે નંબરિંગ કરવું તે જોઈએ. તો મેં જ્યારે નિયમો કહેતી હતી ત્યારે મેં તમને નિયમ કીધો હતો કે જ્યારે શાખાની પણ શાખા યાની કે ગૌણ શાખા હાજર હોય ત્યારે શાખામાંનો કાર્બન કે જે મુખ્ય શૃંખલા સાથે જોડાયેલો હોય તેવા કાર્બનને 1 નંબર આપવામાં આવે છે અને પછીના કાર્બનને પછીના નંબર આપવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો છેલ્લા કાર્બનથી આગળના કાર્બન પર 2 કાર્બન આવેલા છે, તો આવા કાર્બનને નિયો કાર્બન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે અને ત્યારબાદ મેં નિયમ કીધો હતો કે જ્યારે ગૌણ શાખા હાજર હોય તો નામ લખતી વખતે તે નામને કૌંસમાં લખવામાં આવે છે. તો હવે આપણે નામ કરીએ તો 5 ઉપર નિયોપેન્ટાઇલ, 5 કાર્બન છે એટલે પેન્ટાઇલ, અને 9 કાર્બન છે એટલે નોનેન. હવે આપણે કૌંસમાં કેવી રીતે નામકરણ કરવું તે જોઈએ. તો 5th કાર્બન પર આ શૃંખલા જોઈએ તો હવે તેનું નામ કૌંસમાં કરીએ તો આ શૃંખલા કે જેને આપણે થોડી વાર માટે ભૂલી જઈએ. હવે આ શૃંખલામાં આપણે કેવી રીતે નામ કરીએ તો બીજા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ આવેલા છે, તો 2 2 મિથાઇલ આવેલા છે એટલે ડાયમિથાઇલ. અને લાંબી શૃંખલામાં 3 કાર્બન આવેલા છે એટલે પ્રોપાઇલ. હવે ફરી આ શૃંખલાનું નામ કે જે મુખ્ય શૃંખલાનું નામ તરીકે લખીએ તો નોનેન. આ રીતે નામકરણ કરવામાં આવે છે. હવે આપણે ક્રિયાશીલ સમૂહવાળું સંયોજન લઈએ અને તેમાં કેવી રીતે નામ કરવું તે જોઈએ. તો આ સંયોજન કે જેમાં બંને ક્રિયાશીલ સમૂહ સરખા છે, સરખા ક્રિયાશીલ સમૂહ આવેલા હોય તો કોઈ બી ક્રિયાશીલ સમૂહને ગૌણ અને મુખ્ય ગણી શકાય. તો આમાં બંને ક્રિયાશીલ સમૂહને ઓછામાં ઓછો નંબર મળે તે સાઈડથી નંબરિંગ કરીએ તો 1 2 3 4 5. હવે આ સાઈડથી નંબરિંગ કરીએ તો 1 2 3 4 5. હવે જોઈએ તો 2 અને 4 બે સાઈડથી નંબરિંગ કરતાં 2 અને 4 એક જ ગણ બને છે, તો કોઈ બી સાઈડથી નંબરિંગ કરીએ તો ચાલે. તો આ સંયોજનમાં કોઈ બી ગૌણ શાખા નથી આવેલી, તો ડાયરેક્ટલી આપણે મુખ્ય શૃંખલાનું નામ કરીએ તો 5 કાર્બન છે એટલે પેન્ટેન, અને 2 અને 4 પર 2 ઓક્સો સમૂહ આવેલા છે કે જેને પ્રત્યય તરીકે ઓન લખવામાં આવે છે, અને 2 આવેલા છે તો ડાયઓન. આ નામકરણ થઈ ગયું. હજુ આપણે એક્ઝામ્પલ લઈએ તો
CH3 CH2 CH OH CH2 CH2 CHO. હવે આ સંયોજન કે જેમાં આપણે નામ કરીએ તો બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે. તો આપણે અગ્રિમતાનો ક્રમ જોઈએ તો તેમાં આલ્ડીહાઇડ કે જે પહેલાં આવે છે, ત્યારબાદ OH આવે છે. તો આપણે આલ્ડીહાઇડ કે જેને મુખ્ય ગણીએ અને OH કે જેને ગૌણ ગણી અને નામ કરીએ તો આલ્ડીહાઇડમાંના કાર્બનને 1 અને પછીના કાર્બનને પછીના નંબર આપવામાં આવે છે. તો હવે આપણે નામ કરીએ તો 4 ઉપર એક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે. તો 4 હાઇડ્રોક્સી. હવે આપણે જોઈએ તો મુખ્ય શૃંખલાનું નામ. તો શૃંખલામાં 6 કાર્બન આવેલા છે, એટલે કે હેક્સ. અને આ ક્રિયાશીલ સમૂહ કે જેને પ્રત્યય તરીકે આલ લાગે છે પ્લસ આલ. હવે આપણે નામ જોઈએ તો 4 હાઇડ્રોક્સી હેક્ઝેનાલ.